Good evening, all. On behalf of the Gem and Jewellery Export Promotion Council, I, Sanju Kothari, welcome you all for today's webinar titled on Employers' Obligation on Payment of Wages During Lockdown. The central government has issued advisories and directions under the Disaster Management Act of 2005, dealing with several aspects of the pandemic. One such order was issued dealing with the issue of payment of wages to workers. The order created lots of questions and challenges among the trade members. The order has been challenged on several grounds by the employers, and as per last update, we understand Honorable Supreme Court has asked authorities not to take any coercive action against the employers. However, the final order and decision is yet to come. It has become necessary for all of us to understand the impact and meaning of these orders, directions and guidelines, and to have better understanding, we have invited today Shri Neeraj Jogani. Shri Neeraj Jogani is a chartered accountant with more than 25 years of experience and is the vice chairman of RSM Astute Consultech Private Limited, a leading accounting consultant company in India with offices in 12 major cities of India, including Surat, Ahmedabad, and Mumbai. With a strong research advisory team, RSM and Neeraj are experts in the field of taxation, risk management, labor and corporate laws, technology, etc., and are at the forefront of guiding the industry during these times of crisis. I welcome Neeraj and request him to share details and his views on this matter. Neeraj, the floor is all yours. Thank you. Thank you, Sanju bhai. And thank you again, Jilpa Ben and the Gems and Jewelry Export Promotion Council for organizing એક પછી એક બહુ important topics ઉપર webinars જે organize થઈ રહ્યા છે. I'm sure the trade would be benefited immensely. તો આજનો આ જે સબ્જેક્ટ છે જે અત્યાર માટે એકદમ જેને કહેવાય ટોક ઓફ ધ ટાઉન છે, ખરેખર જ બહુ વિકટ પરિસ્થિતિમાં વિકટ પ્રશ્ન છે અને એનું લીગલ ઇન્ટરપ્રિટેશન શું છે, કારણ કે બહુ કન્ફ્યુઝન પ્રિવેલ કરી રહ્યું છે. તો આપણે આ સેશનમાં એના ઉપર વાત કરશું. હું પ્રેઝન્ટેશનની મારી સ્ક્રીન શેર કરું છું. કોઈને પણ ના દેખાતી હોય સ્ક્રીન અથવા કોઈ પણ ઇશ્યુ હોય તો પ્લીઝ ડુ લેટ અસ નો. સેશન હું ગુજરાતીમાં કન્ડક્ટ કરીશ. મને કહેવામાં આવ્યું છે કે ગુજરાતીમાં મોટે ભાગના પાર્ટિસિપન્ટ્સ છે. So as we all know, આશરે માર્ચ મહિનાથી આ COVID-19 નો આખો ઇશ્યુ સ્ટાર્ટ થયો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 11 માર્ચ 2020 ના દિવસે એને ગ્લોબલ પેન્ડેમિક તરીકે ડિક્લેર કર્યો. ત્યાર પછી ઇન્ડિયાની અંદર આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ 24 માર્ચના દિવસે લોકડાઉન એનાઉન્સ કર્યો, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના અંતર્ગત એ પગલું લેવામાં આવ્યું. એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ શું છે એ આપણે આવનારી સ્લાઇડ્સમાં જોશું. અને ત્યાર પછી એ લોકડાઉન તબક્કાવાર આપણે જેને કહીએ લોકડાઉન 2, લોકડાઉન 3 એમ કરીને 17 મે સુધી એક્સટેન્ડ થયો છે ને હવે ત્યાર પછી લોકડાઉન 4.0 જેને કહીએ છીએ, જે કદાચ પાર્શિયલ લોકડાઉન હશે પણ અમુક જગ્યાએ હજુ બી લોકડાઉન કન્ટિન્યુ રહેશે, અમુક જગ્યાએ ઇકોનોમિક એક્ટિવિટી સ્ટાર્ટ થઈ શકશે. તો આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે એ છોડીને એપિડેમિક ડિઝીઝીસ એક્ટ 1897 કરીને એક બીજો પણ કાયદો છે અને આ બે કાયદા થ્રુ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટને ઘણા બધા પાવર્સ મળે છે, જે આવી ટાઈપની પરિસ્થિતિમાં લોકડાઉન પણ એનાઉન્સ કરી શકે છે અને લોકડાઉનને એન્ફોર્સ કરવા માટેની ઘણી બધી ગાઈડલાઇન્સ અને ઓર્ડર્સ ઇસ્યુ કરી શકે છે. પરંતુ આ બધી જ ગાઈડલાઇન્સ અથવા ઓર્ડર ફરજિયાત હોય એવું નથી હોતું. ઘણી બધી સંજોગોમાં એ એડવાઇઝરીના સ્વરૂપમાં હોય છે, એટલે કે એક ટાઈપની સલાહના સ્વરૂપમાં હોય. આ જે અત્યારે પરિસ્થિતિ બની છે એ કદાચ ઘણા વર્ષો કે ડેકેડ્સ અથવા કદાચ આખી લાઈફ ટાઈમની અંદર ઇન્ડિયાના ઇન્ડિપેન્ડન્સ પછી આ કદાચ આ રીતનું લોકડાઉન જે એનાઉન્સ થયું છે, જે પાવર્સ એક્સરસાઇઝ કરવામાં આવ્યા છે, એ પહેલી વાર છે. આટલું ડિસ્રપ્શન કોઈ દિવસ પાસ્ટમાં આવ્યું નથી અને એની અંદર એટલે બિઝનેસીસ એમનેમ પણ સર્વાઈવલ માટે જ્યારે બહુ ડિફિકલ્ટી ફેસ કરી રહ્યા છે, એવા કેસની અંદર જે પેમેન્ટ ઓફ વેજીસનો જે સબ્જેક્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એની અંદર લીગલ જરૂરી છે ને શું વસ્તુ મોરલ એસ્પેક્ટ છે.
કારણ કે આપણે જોઈશું એમ ઘણી બધી ગાઈડલાઇન્સ ગવર્મેન્ટની છે એ રિક્વેસ્ટ અને એડવાઇસના સ્વરૂપમાં છે, એટલે કે કંપનીઓએ મોરલી ચૂકવવા જોઈએ વેજીસ પણ લીગલ બંધન કરતા નથી, એવા પણ વ્યૂઝ આપણે જોશું. તો પહેલા તો આ ડિઝાસ્ટર 2005 માં ક્રિએટ થયેલો આ લો છે અને આ લો થ્રુ ગવર્મેન્ટને સ્વીપિંગ પાવર્સ આપવામાં આવ્યા છે. એ પાવર્સ એવા છે કે જ્યારે પણ આ લો ટ્રિગર કરવામાં આવે, ત્યારે આ લો નો યુઝ કરવામાં આવે ત્યારે બીજા બધા જ કાયદાને એ ઓવરરાઈડ કરી કાઢે છે. એટલે બીજા નોર્મલ જે આપણે લેબરના કાયદા હોય કે ટેક્સેશનના હોય, જો ગવર્મેન્ટ કોઈ પર્ટિક્યુલર ઓર્ડર આ કાયદામાં પાસ કરે છે અને એ પર્ટિક્યુલર ઓર્ડર બીજા કોઈ કાયદામાં જે કહેવાયું હોય એનાથી વિપરીત હોય, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં પાસ થયેલો ઓર્ડર ફાઇનલ ગણાશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અંદર એવું પ્રોવિઝન છે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નામની એક ઓથોરિટી ક્રિએટ કરવામાં આવે અને આ એક્ટનું પાલન કરવાની સત્તા એ ઓથોરિટીને આપવાની આવે અને એ ઓથોરિટીના હેડ તરીકે પ્રાઇમ મિનિસ્ટર હોય અને એ લોની અંદર જે પાવર્સ છે એ એવા સિચ્યુએશનમાં એક્સરસાઇઝ કરવાના છે જ્યારે આવો ડિઝાસ્ટર થાય તો ડિઝાસ્ટરને પ્રિવેન્ટ કરી શકાય અથવા એની ઇમ્પેક્ટ ઓછી કરી શકાય, મિટિગેટ કરી શકાય. એવા ડિઝાસ્ટર દરમિયાન જે કેપેબિલિટી બિલ્ડિંગ કરવાની હોય, એટલે અત્યારે આપણે જે જોઈએ હોસ્પિટલ્સ બાબતેની સગવડ હોય કે એવી જે કેપેબિલિટી બિલ્ડિંગ હોય એને રિલેટેડ એક્શન લઈ શકાય. મૂળભૂત આ બધા બાબતેનો આની અંદર આ કાયદામાં પ્રયોજન કરવામાં આવ્યું છે અને એના અંતર્ગત એટલે ઘણા બધા ઓર્ડર્સ ઇસ્યુ કરવામાં આવતા હોય. એક વસ્તુ ખાલી નોંધપાત્ર છે કે આ કાયદામાં ડાયરેક્ટલી એવું કોઈ પણ સેક્શન નથી અને જે ઓર્ડર્સ પાસ થયા છે એ ઓર્ડરની અંદર એવો કોઈ બી આ એક્ટ દ્વારા પ્રાધાન્ય નથી આવતું કે ખરેખર ગવર્મેન્ટ કોઈ બી એમ્પ્લોયર, પ્રાઇવેટ એમ્પ્લોયરને વેજીસ ચૂકવવા માટે ફરમાન કરી શકે. એટલે ખરેખર આ એક ટેકનિકલ પોઈન્ટ છે કે જે આપણે જે ઓર્ડરની ચર્ચા કરવાના છે અથવા કરવા જઈ રહ્યા છીએ, ટેકનિકલી આ કાયદાનો ઉપયોગ કરીને ઓર્ડર પાસ તો થયો છે પણ આ પર્ટિક્યુલર લોની અંદર બીજું બધું પ્રોવિઝન છે, ડિઝાસ્ટરને મેનેજ કેવી રીતે કરવું એને રિલેટેડનું પ્રોવિઝન છે. એનાથી આગળ કોઈ ગવર્મેન્ટ બીજી કોઈ સત્તા યુઝ કરી શકે એવું નોર્મલી નથી. તો આ જે ઓર્ડર, આ જે એક્ટની અંદર જે ઓર્ડર્સ પાસ કરવામાં આવ્યા છે અને જે સત્તાની રૂએ થયા છે, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આ ઓર્ડર્સ બધા ઇસ્યુ કરવામાં આવ્યા છે અને ઇનફેક્ટ લોકડાઉન ખુદ, એટલે લોકડાઉન કયા ડ્યુરેશનથી કયા ડ્યુરેશન હશે, એ લોકડાઉનનું કેવી રીતે પાલન થશે, બધા જ ઓર્ડર મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. એમાંનો આ એક ઓર્ડર છે 29 માર્ચ 2020 નો, જેની અંદરનો આ એક ક્લોઝ છે જેના કારણે આ આખો સબ્જેક્ટ આટલો ચર્ચાસ્પદ છે, જેના કારણે આખો પ્રોબ્લેમ છે. તે ક્લોઝ શું છે આપણે જરા વાંચીએ અક્ષરો અક્ષર. તો આ 3 નંબરનો એ પર્ટિક્યુલર ઓર્ડરનો ક્લોઝ છે. All the employers, be it in the industry or in the shops and commercial establishments, shall make payment of wages of their workers at their workplaces on the due date without any deduction for the period their establishments are under closure due to lockdown. તો આ ઓર્ડરની અંદર અને આ જે વાક્ય છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ ફેક્ટરી, કોઈ પણ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ, દુકાન, કોઈ પણ જગ્યાએ જ્યાં વર્કર કામ કરતા હોય એ કેસમાં એ એસ્ટાબ્લિશમેન્ટ જે છે, એ યુનિટ જે છે કે ઓફિસ છે, એમણે એ વર્કરનું પૂરેપૂરું પેમેન્ટ કરવાનું ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ લોકડાઉન, કોઈ પણ જાતની રકમ કાપ્યા વગર. અને આને લઈને આપણે આખી બહુ બધા ઇશ્યુઝ રેઝ થયા છે. હવે આ જે સેન્ટન્સ છે એ જે પર્ટિક્યુલર આ 29 માર્ચના ઓર્ડરમાં લખવામાં આવ્યો છે, એ આખો ઓર્ડર જો આપણે વાંચીએ તો આખો ઓર્ડર એકચ્યુઅલી ફક્ત ને ફક્ત માઇગ્રન્ટ વર્કર માટે અને માઇગ્રન્ટ લેબરના સંદર્ભમાં છે. અને કારણ કે મેં જેમ આગળ કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં ખરેખર ગવર્મેન્ટ પ્રાઇવેટ એમ્પ્લોયરને વેજીસ ચૂકવવા જોઈએ એ બાબત કહેવા માટે સક્ષમ નથી. એ ફક્ત ડિઝાસ્ટરને મેનેજ કરવા જે કરવું પડે એટલા જ ઓર્ડર પાસ કરી શકે છે. અને એ સાથે આ જો રાઈટ રીતે સમજવાની ટ્રાય કરીએ તો એનો તાત્પર્ય અને મિનિંગ એમ થાય કે માઇગ્રન્ટ લેબરને જો કોઈ પણ જાતની સેલરી કે વેજીસ ના મળે અને એ લોકો એમના ગામ તરફ પ્રયાણ કરવા લાગે
આટલા બધા લોકો જે શહેરોમાં રહેતા હોય એ બધા જો ગામ તરફ ભાગવા લાગે તો જે બીમારી શહેર પૂરતી સીમિત હતી એ બધી ગામે ગામે પહોંચી જાય અને ગામડાઓમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે હોય ના, શહેરની અંદર બી જ્યારે ડિફિકલ્ટી ફેસ થઈ રહી હોય ગવર્મેન્ટને ટ્રીટમેન્ટ રિલેટેડ, હેલ્થકેર રિલેટેડ, તો ગામડાઓમાં તો કેવી રીતે કરી શકાય? તો એ સંદર્ભમાં આ ઓર્ડર હોય એવું લાગે છે કે એટલીસ્ટ એવા લોકો હોય જે માઇગ્રન્ટ લેબર છે, જે બહારગામથી આવીને કામ કરે છે, એમના હાથમાં કંઈક રકમ જવી જોઈએ જેથી કરીને એ લોકો ભાગવા ના લાગે ગામડે. અને એટલે આ ઓર્ડરના સ્ટાર્ટિંગના બધા જ વર્ડિંગ પહેલા 3 કે 4 કે 5 ફકરા છે ફક્ત ને ફક્ત માઇગ્રન્ટ લેબર માટે છે. એમાં શું લખ્યું છે again અક્ષર હું વાંચું છું. Whereas to deal with the situation and for effective implementation of the lockdown measures and to mitigate the economic hardship of the migrant workers in exercise of the powers under section 10(2)(1) to take additional following measures. આ એડિશનલ ફોલોઈંગ મેજર્સ ના 1, 2, 3, 4 એમ કરીને 5-6 પોઈન્ટ જે આપ્યા છે એમાંનો 3 નંબરનો પોઈન્ટ આપણે આગળ જોયો કે એ પેમેન્ટ ઓફ વેજીસ રિલેટેડ નો છે. કહેવાનો મિનિંગ કે આખો ઓર્ડર જે છે ફક્ત માઇગ્રન્ટ લેબર માટેનો છે, પણ જ્યારે આ પર્ટિક્યુલર પેરેગ્રાફ જે 3 નંબરનો લખાયો છે એની અંદર ઓલ વર્કર્સ લખી દીધું છે, એમાં માઇગ્રન્ટ વર્કરનો ઉલ્લેખ કરવાનો ક્યાં રહી ગયો છે કે એ લોકો ડેલિબરેટલી નથી ઉલ્લેખ કર્યો, એના કારણે આ પ્રોબ્લેમ આવી રહ્યો છે. અત્યારે આ જે MHA ના ઓર્ડર છે એ ઓર્ડર પહેલા તો કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ અથવા બીજી ગવર્મેન્ટ એજન્સીઓને આપવામાં આવે અને ત્યાર પછી સ્ટેટ ગવર્મેન્ટ અથવા યુનિયન ટેરિટરીની ગવર્મેન્ટ અથવા બીજા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ફર્ધર ઓર્ડર્સ ઇસ્યુ કરી શકતા હોય છે અથવા ફર્ધર એડવાઇઝરી ઇસ્યુ કરી શકે છે. તો એમાંની ઘણી બધી બીજી એડવાઇઝરી આવી છે. એમાંથી મિનિસ્ટ્રી ઓફ લેબર અને એમ્પ્લોયમેન્ટની એક એડવાઇઝરી છે જેમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે એમ્પ્લોયર પોતાના એમ્પ્લોઈઝને ટર્મિનેટ નહીં કરી શકે લોકડાઉન પીરિયડ દરમિયાન, વેજીસ રિડ્યુસ નહીં કરી શકે, કોઈ પણ વ્યક્તિ નથી આવતું લોકડાઉનના કારણે કામ પર તો એ કામ પર આવ્યો છે, ડ્યુટી ઉપર આવ્યો છે એવું માનવાનું રહેશે. આ રીતની એક એડવાઇઝરી ઇસ્યુ કરવામાં આવી છે. આ એડવાઇઝરીની અંદર અથવા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ઓર્ડરમાં ક્યાંય પણ આ વર્કર શબ્દ, એમ્પ્લોય શબ્દ, પૂરેપૂરા વેજીસ આપવા, તો વેજીસ કોને કહેવાય આ કોઈ પણ ડેફિનેશન આપવામાં આવી નથી. અને એટલે નોર્મલી જ્યારે કોઈ સ્પેસિફિક ડેફિનેશન ના આપવામાં આવી હોય તો જનરલ કાયદામાં જે ડેફિનેશન હોય એ ડેફિનેશન નોર્મલી લાગુ પડે અને પડવી જોઈએ એવું આપણે માની શકીએ છીએ. તો આ જે એડવાઇઝરી છે પહેલા તો એ એડવાઇઝરી as the name suggests it is an advice. જ્યારે બી એડવાઇઝરીના સ્વરૂપમાં કોઈક બી લખાણ બહાર આવતું હોય, સર્ક્યુલર બહાર આવતું હોય તો એ બંધન કરતા નથી. અને એ કન્ટેક્સ્ટમાં એટલે ઇવન આ મિનિસ્ટ્રી ઓફ લેબર અને એમ્પ્લોયમેન્ટની જે છે એ એડવાઇઝરી છે અને એ કદાચ બંધન કરતા નહીં હોઈ શકે એવું આપણે માનીને ચાલી શકીએ. ઇનફેક્ટ આ પર્ટિક્યુલર એડવાઇઝરી જે મિનિસ્ટ્રી ઓફ લેબરની છે એ તો MHO નો ઓર્ડર આવ્યો એ પહેલા એકચ્યુઅલી ઇસ્યુ કરવામાં આવી અને એટલે આ એડવાઇઝરીના કારણે કંઈ બી ડરવાનું કે કોઈ બી કમ્પલ્શન આવે છે એવું થતું નથી. એ વાતથી આપણે ક્લિયર થઈ જવું જોઈએ. ત્યાર પછી બીજી એક એડવાઇઝરી FAQ ના સ્વરૂપમાં મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા આવી છે અને એ CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના સંદર્ભમાં છે, પણ એમાં પણ આ બાબતેનો ઉલ્લેખ એવી રીતે કરવામાં આવ્યો છે કે વર્કરને વેજીસ ચૂકવવું જોઈએ કંપનીઓએ, એ એમની મોરલ રિસ્પોન્સિબિલિટી છે. કહેવાનો મિનિંગ કે મેન્ડેટરી નથી પણ મોરલી ચૂકવવું જોઈએ એવું સજેસ્ટ કરવામાં આવ્યું છે. ઇનફેક્ટ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરની બી જે સ્પીચ હતી જ્યારે આ 24 તારીખનું લોકડાઉન એનાઉન્સ કરવા માટેની અને ત્યાર પછી બી અમુક વખત ઉલ્લેખ થયો છે, ત્યારે બી એમણે જે શબ્દ પ્રયોગ કર્યો છે એમણે બિઝનેસીસને, બિઝનેસ ઓનર્સને એક ટાઈપનું રિક્વેસ્ટ કરી છે કે તમારે તમારા વર્કર્સ અને એમ્પ્લોઈઝને સાચવી લેવા જોઈએ. ત્યાં પણ જે ટોન અને જે સ્વરૂપ છે એ ખરેખર મેન્ડેટરી ઓર્ડર ના હોય પણ વોલેન્ટરીલી તમારે કરવું જોઈએ એવું તાત્પર્ય વધારે આવી રહ્યું છે. હવે મેં જેમ કીધું કે આ જે ઓર્ડરની વાત કરીએ એમાં તમે જોશો તો ફક્ત વર્કરને સેલરી ચૂકવવી, વેજીસ ચૂકવવી એટલું કરીને એ લોકો અટકી ગયા છે. પહેલા તો એ વર્કર કોને કહેવાય અથવા એમ્પ્લોય કોને કહેવાય, કારણ કે એ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ઓર્ડરમાં કે બીજા કોઈ બી અત્યારના જે બી ડિસ્કશનમાં
ગવર્મેન્ટ દ્વારા એનો મિનિંગ શું છે વર્કરનો એ આપવામાં નથી આવ્યો, એટલે આપણે નોર્મલ કાયદામાં જોવું પડે કે વર્કર ખરેખર કોને કહેવાય. તો એના માટેનો જે આ એક લો ઇમ્પોર્ટન્ટ છે એ કહેવાય છે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ 1947, અને એની અંદર વર્કરની ડેફિનેશન આપવામાં આવી છે. અને એ કહેવામાં એ ડેફિનેશનનો મિનિંગ એવો થાય છે કે કોઈ પણ વ્યક્તિ ઇન્ક્લુડિંગ અ ટ્રેની, એપ્રેન્ટિસ, એ કોઈ પણ જાતની ઇન્ડસ્ટ્રીમાં એમ્પ્લોયડ હોય, એ મેન્યુઅલ કામ કરવા માટે, સ્કિલ્ડ, અનસ્કિલ્ડ, ટેકનિકલ, ઓપરેશનલ, ક્લરિકલ, સુપરવાઇઝરી, કોઈ બી ટાઈપનું કામ કરવા માટે એ રોકાયો હોય તો એ વ્યક્તિ વર્કમેન કહેવાશે. પરંતુ કોઈ બી આર્મ્ડ ફોર્સિસ એટલે કે મિલિટરીમાં હોય અથવા પોલીસ ફોર્સમાં હોય એ વર્કર નહીં કહેવાય. અને જે વ્યક્તિ મેઇનલી મેનેજરિયલ અને એડમિનિસ્ટ્રેટિવ કેપેસિટીમાં કામ કરવા માટે જોડાયું હોય એ પણ વર્કર નહીં કહેવાય. અને સુપરવાઇઝરી કેપેસિટીમાં કોઈ વ્યક્તિ સુપરવાઇઝર તરીકે છે અને 10,000 રૂપિયાથી વધારેની રકમનું એને સેલરી મળે છે તો એ પણ વર્કર કહેવાશે નહીં. તો કહેવાનો મિનિંગ કે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટમાં આપણે જોઈએ તો વર્ક એની એક પર્ટિક્યુલર ડેફિનેશન છે, એ વ્યક્તિઓ છોડીને બીજી વ્યક્તિ વર્કર કહેવાશે નહીં. ત્યાર પછી ફેક્ટરીઝ એક્ટ જોઈએ તો એની અંદર બી વર્કરની ડેફિનેશન છે, અને એની અંદર એક પોઈન્ટ વધારે આવે છે એ છે કે કોઈ પણ વ્યક્તિ તમારા ત્યાં ડાયરેક્ટલી એમ્પ્લોય કરવામાં આવ્યો હોય અથવા ઇનડાયરેક્ટલી. ઇનડાયરેક્ટલી એટલે શું કે ઘણી બધી વાર સિક્યોરિટી એજન્સી દ્વારા સિક્યોરિટી ગાર્ડ તમારા ત્યાં ડેપ્યુટ કરવામાં આવ્યો છે અને એ વ્યક્તિ તમારા જ પ્રિમાઇસીસ ઉપર રોજ માટે ડેપ્યુટેડ છે, તો એ ઇનડાયરેક્ટલી એમ્પ્લોયડ થયો અને એ પણ વર્કર કહેવામાં આવશે. બાકીનો ઘણો બધો પ્રોસેસ અથવા ઘણી બધી ડેફિનેશન સેમ છે, પણ આખું આમાં હાઇલાઇટ કારણ કે આ ફેક્ટરીઝ એક્ટના સંદર્ભમાં છે તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઉપર વધારે હાઇલાઇટ થાય છે. ત્યાર પછી પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936 છે, એની અંદર વર્કર તરીકે તો શબ્દ નથી, એમ્પ્લોયડ તરીકેનો શબ્દ છે, પણ એની અંદર એક લિમિટ આપવામાં આવી છે કે 24,000 રૂપિયાથી વધારેની રકમ જો કોઈ પણ વ્યક્તિ કમાતી હોય તો એ વ્યક્તિ એમ્પ્લોયની ડેફિનેશનમાં નથી આવતી. તો આપણે જોઈશું તો અલગ અલગ કાયદાની અંદર વર્કરની અલગ અલગ, લેબર લોના જ અલગ અલગ કાયદાની અંદર વર્કરની અલગ અલગ ડેફિનેશન આપવામાં આવી છે, પણ હાઈએસ્ટ લિમિટ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટમાં છે 24,000. બીજા બધા જ કાયદામાં પીએફ ની અંદર 15,000ની લિમિટ છે થી લઈને ઈએસઆઈ માં 21,000ની લિમિટ છે. અલગ અલગ લેબર લોમાં અલગ અલગ લિમિટ છે, પણ 10,000 થી લઈને 24,000ની મેક્સિમમ લિમિટમાં લોકો જે આવતા હોય એ જ ફક્ત વર્કરની ડેફિનેશનમાં અલગ અલગ કાયદામાં આવે છે. જે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે ઓફિસોમાં જો કોઈ વ્યક્તિ કામ કરતું હોય તો એની અંદર અલગ અલગ સ્ટેટ ગવર્મેન્ટના કાયદા છે. આ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ એટલે અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ ડેફિનેશન હોઈ શકે છે, પરંતુ એની અંદર બી અમુક વસ્તુઓ બહુ ક્લિયરલી મૂકવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ મેનેજરિયલ અથવા સુપરવાઇઝરી કેપેસિટીમાં કામ કરતું હશે તો એ વર્કર કહેવાશે નહીં. તો આ જોતા તમે એક વસ્તુથી ક્લિયર થઈ શકો કે જો ખરેખર MHA નો ઓર્ડર એપ્લિકેબલ બી થતો હોય તો એ ફક્ત વર્કર જે અત્યારે આપણે વાત કરી એમના પૂરતું એપ્લિકેબલ થઈ શકે, એનાથી બીજી વ્યક્તિઓ પૂરતું એપ્લિકેબલ ના થઈ શકે. ત્યાર પછી એક વસ્તુ નોંધ લેવા જેવી એ છે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ઓર્ડરમાં એક બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે બી વ્યક્તિ ઘરે બેઠા કામ કરી શકે તો એમણે કામ કરવું જોઈએ, કંપનીઓએ એમને કામ આપવું જોઈએ, અને જે પણ કંપની એસેન્શિયલ સર્વિસમાં આવતી હોય એવા કેસમાં તો વર્કરે ફરજિયાત કામ કરવું જોઈએ, ને જો વર્કર કામ પર ના જોડાય અથવા કામ કરવાની ના પાડે તો એની સામે પગલાં પણ લઈ શકાય કંપની દ્વારા બી અને ગવર્મેન્ટ દ્વારા. એનો તાત્પર્ય એવો નીકળે છે કે ગવર્મેન્ટનું છેલ્લે એ ઇન્ટેન્શન તો છે જ કે કોઈને બી કામ કર્યા વગર ફ્રીમાં રકમ મળી જાય એવું નહીં હોવું જોઈએ. એઝ ફાર એઝ પોસિબલ જ્યારે પણ કામ કરાવડાવી શકાય તો એ કામ કરાવવું જોઈએ. એ પોઈન્ટ વધારે ને વધારે એટલે ક્લિયર થાય છે. અને આ બધી જ વસ્તુને જ્યારે આપણે ટોટાલિટીમાં જોઈએ તો ગવર્મેન્ટનો ઇન્ટેન્શન ફક્ત સમાજના અથવા એકદમ નીચેનો જે વર્ગ હોય, જે મિનિમમ રકમ કમાય છે, જે પોતાનું ઘર માંડ ચલાવી શકે, જે પુઅરની ડેફિનેશનમાં આવી શકે, નીડીની ડેફિનેશનમાં વલ્નરેબલ લોકો હોય, એના પૂરતું જ કોઈ પણ જાતની સેફટી નેટ ક્રિએટ કરવાની ટ્રાય કરી હોઈ શકે. ચોક્કસ જ જે વેલ ટુ ડુ લોકો હોય, એમ્પ્લોઈઝ હોય, જે માઇગ્રન્ટ વર્કર નથી, જે અમુક રકમથી વધારે સેલરી કમાય છે, એને કોઈ પણ જાતનો લાભ આપવાની ગવર્મેન્ટ ટ્રાય કરતી હોય એવું જણાતું નથી.
હવે આપણે સેકન્ડ ડેફિનેશન પર આવીએ, કારણ કે એ MHA ના ઓર્ડરમાં એ પણ ક્યાંય કહેવાયું નથી કે વેજીસ કોને કહેવાય ને રકમ કેટલી ચૂકવવી જોઈએ. તો એના માટે અગેન આપણે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936 છે, જેની અંદર આપણે જે રકમ ચૂકવવાની થાય છે એ આ પર્ટિક્યુલર કાયદામાં ચૂકવવાની થાય છે. તો એની અંદર જે ડેફિનેશન છે આપણે જોઈએ. ડેફિનેશન બહુ લાંબી છે, પણ મૂળભૂત એનો મિનિંગ એ થાય છે કે એમ્પ્લોયમેન્ટની અંદર વ્યક્તિને જે પણ રકમ મળવાપાત્ર છે, ફિક્સ્ડ રકમ દર મહિને જે મળે છે, ઇન્ક્લુડિંગ જો ઓવરટાઈમ વર્ક અથવા કોઈ લીવ પીરિયડમાં કામ કરવાનું થતું હોય, કોઈ પણ એડિશનલ રેમ્યુનરેશન જે ફિક્સ છે, જે આપણે આપવા બંધાયેલા છે એપોઇન્ટમેન્ટ લેટરની રૂએ, તો એ બધી જ રકમ એ વેજીસમાં ગણાય. અને જે આગળ વાત થઈ કે વેજીસ ચૂકવવા જોઈએ, તો એમાં ફિક્સ્ડ રકમ ચૂકવવી જોઈએ. પરંતુ જે રકમ એમાં ઇન્ક્લુડ નથી થતી એ છે જે સ્ટેચ્યુટરી અથવા કાયદાના પ્રમાણે જે બોનસ ચૂકવવાનું થઈ શકે, અથવા જો કોઈ ઘર આપણે ફ્રી રહેવા કોઈએ આપ્યું હોય, હાઉસ એકોમોડેશન અથવા કોઈ એની અંદરની બીજી સગવડ પ્રોવાઈડ કરી હોય તો એ નથી આવતું, PF નું કોન્ટ્રીબ્યુશન નથી આવતું, ટ્રાવેલિંગ અલાવન્સ નથી આવતું, કોઈ સ્પેશિયલ એમ્પ્લોયમેન્ટ માટે થઈને તમે કોઈ સ્પેશિયલ ખર્ચો બીજો એને રીઇમ્બર્સ કરતા હો તો એ પણ નથી આવતું, અને ગ્રેચ્યુઇટી નથી આવતું. તો આને વધારે સિમ્પલ કરીને જોઈએ તો જે વસ્તુ ઇન્ક્લુડેડ છે એમાં આપણે નોર્મલ જે સ્ટ્રક્ચર હોય એ પ્રમાણે બેઝિક સેલરી, ડિયરનેસ એલાવન્સ, બીજા બધા જે એલાવન્સ રેમ્યુનરેશનના પાર્ટ હોય એ બધા એલાવન્સ, પેમેન્ટ ફોર ઓવર ટાઈમ, હોલિડે ઓર લીવ, અને રેમ્યુનરેશનનો ભાગ હોય એવું બોનસ. પણ જે નથી ઇન્ક્લુડ થતું એ વેરિયેબલ કોઈ પણ જાતનો કમ્પોનન્ટ હોય, પરફોર્મન્સ ઇન્સેન્ટિવ, પ્રોડક્શન ઇન્સેન્ટિવ અથવા ટ્રાવેલિંગ એલાવન્સ નથી ઇન્ક્લુડ થતું, ગ્રેચ્યુઇટી, PF, ESIC આ બધી રકમ ઇન્ક્લુડ નથી થતી. અને આવી જ સિમિલર ડેફિનેશનો મિનિમમ વેજીસ એક્ટ અને જે નવો વેજ કોડ જાહેર થયો છે એની અંદર બી સિમિલર ડેફિનેશન્સ આપવામાં આવી છે. તો આ બધા ઉપરથી આપણે એ પોઈન્ટ પર આવીએ કે એમ્પ્લોયરની વેજીસ ચૂકવવાની ઓબ્લિગેશન શું છે અને છે કે નહીં આ લોકડાઉનના પીરિયડમાં. તો પહેલા તો નોર્મલ કાયદા પ્રમાણે બી એમ્પ્લોયરે વેજીસ ચૂકવવા જોઈએ એવું કયો કાયદો કહે છે? તો પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ કહે છે. અને એને રિલેટેડ કોઈ પણ ડિસ્પ્યુટ હોય તો એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટની અંદર કવર થતી હોય છે, ને એટલે એ બે કાયદામાં જે ડેફિનેશન છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. નોર્મલ લેબરના કાયદા એમ કહે છે કે જ્યારે કામ તમે નથી કરાવી શકતા, નો વર્ક નો પે, એટલે કે એમ્પ્લોયર ત્યારે જ બંધાયો છે પેમેન્ટ કરવા માટે જ્યારે એ કામ લઈ શકે છે, કારણ કે એમ્પ્લોયર અને એમ્પ્લોય વચ્ચેનો એક કોન્ટ્રાક્ટ છે. બેવે કોઈક વસ્તુ કરવાની છે, એમ્પ્લોયીએ કામ કરવાનું છે ને એમ્પ્લોયરે મહેનતાણું આપવાનું છે. જો કામ નથી થયું તો એઝ એનું જે કન્સિડરેશન છે પેમેન્ટના સ્વરૂપમાં એ પણ આપવાની જરૂર રહેતી નથી. પણ એવું હોઈ શકે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટને આપણે રાઈટ રીતે સમજીએ અને જે આપણે વાત થઈ કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો ઓર્ડર જે છે એના લિમિટેડ સંદર્ભમાં સમજીએ તો કદાચ એ ઓર્ડર પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ અને બીજા એક્ટને ઓવરરાઇડ કરી શકે છે એવી શક્યતા હોઈ શકે છે. પરંતુ એક આખો જ્યુડિશિયલ ઇસ્યુ છે, એના બાબતેનું બીજું કોઈ સ્પેસિફિક ક્લેરિફિકેશન નથી આવ્યું ત્યાં સુધી આપણે એના ઇન્ટરપ્રિટેશન ઉપર જઈએ છીએ. અને ઇન્ટરપ્રિટેશન પ્રમાણે એટલે જે વર્કરની ડેફિનેશન તો એટલીસ્ટ આપણે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટમાંથી જ લેવી પડશે, અને એવી જ રીતે કેટલી રકમ ચૂકવવી એ વેજીસની ડેફિનેશન પણ આ જે કાયદાઓ છે એમાંથી જ આપણે પિકઅપ કરવાની થશે. એના પછીનો એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ આવે છે કે જે આ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો ઓર્ડર 29 માર્ચનો છે જેની અંદર આ સ્પેસિફિક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, એ ઓર્ડર તો ખાલી ફર્સ્ટ પીરિયડ ઓફ લોકડાઉન જે હતું, જે 14 એપ્રિલના દિવસે પૂરું થઈ ગયું ત્યાર પૂરતું જ સીમિત હતું. ત્યાર પછી MHA ના ઘણા બધા નવા ઓર્ડર આવ્યા છે, 14 એપ્રિલ છે, 15 એપ્રિલ છે, 3 માર્ચ છે, પણ એ એક પણ ઓર્ડરની અંદર પેલો ઉલ્લેખ ફરીથી એ લોકોએ નથી કર્યો, ના જૂના ઓર્ડરનો રેફરન્સ આપ્યો છે. એટલે પરિસ્થિતિ થોડી ક્લિયર નથી કે ત્યાર પછી એ લોકોનું ઇન્ટેન્શન શું છે. પણ એવું જણાય છે કે કદાચ એ જે એમની રિક્વાયરમેન્ટ હતી એ કદાચ ફર્સ્ટ પીરિયડ ઓફ લોકડાઉન પૂરતી જ હતું, ત્યાર પછીના લોકડાઉન દરમિયાન કોઈ પણ રકમ ચૂકવવા એમ્પ્લોયરને એ લોકો બાંધવા માંગતા નથી, એવું એક ઇન્ટરપ્રિટેશન આપણે કાઢી શકીએ છીએ. આનું બીજું પણ ઇન્ડિકેશન ઘણા બધા ઇન્ટરવ્યુઝ જે ગવર્મેન્ટ સાઇડથી આવ્યા છે, ઘણી બધી મિનિસ્ટરોએ જે વાત કરી છે એમાં એક મોરલ હેઝાર્ડની વાત કરી છે એમણે
કે ખરેખર જો આપણે ઘર બેઠા કામ કરાવ્યા વગર રકમ લોકોને આપતા હશું તો એમને પાછું કામ પર આવવાનું ઇન્સેન્ટિવ શું છે એ જાણી જોઈને આવી શકતા હશે. લોકડાઉન પાર્શિયલી ઉઠી જાય ત્યારે ખરેખર કામ ચાલુ થઈ ગયો હશે ત્યારે પણ એ લોકો નહીં આવે, કારણ કે જો એમને ફ્રીમાં રકમ મળવાની છે એવું ગવર્મેન્ટ એન્શ્યોર કરવાની હોય તો. અને આ મોરલ હેઝાર્ડને અટકાવવા માટે પણ કદાચ એવું હોઈ શકે કે સેકન્ડ લોકડાઉન થી અમુક રેસ્ટ્રિક્શન્સ ઉઠવા લાગ્યા હતા, અમુક એસેન્શિયલ સર્વિસ સિવાયની બી અમુક ફેક્ટરીઓ ચાલુ થઈ રહી હતી, તો કદાચ એમણે આ વસ્તુ સેકન્ડ અને થર્ડ લોકડાઉન દરમિયાન એપ્લિકેબલ નહીં કરવું હોય એવું આપણે ઇન્ટરપ્રિટ કરી શકીએ. એના પછી આપણે એ મુદ્દા ઉપર જઈએ કે ખરેખર આ જે આખી ઓર્ડરની વાત છે એની ઇનકન્સિસ્ટન્સી શું છે, અને એમાંની ઘણી બધી ઇનકન્સિસ્ટન્સી સુપ્રીમ કોર્ટની અંદર જે પેટિશન ફાઇલ થઈ છે એમાં પણ દલીલો કરવામાં આવી છે. ઘણા બધા એસોસિએશન અને ઘણી બધી કંપનીઓએ વ્યક્તિગત કેપેસિટીમાં એપ્લિકેશન્સ કરી છે, અને એનો જે આખો સારાંશ અને નિચોડ છે એ આપણે જરા જોઈ લઈએ. તો પહેલો જે પોઈન્ટ છે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો ઓર્ડર કોઈ પણ એમ્પ્લોયરને સંબોધીને આપવામાં નથી આવ્યો. એ તો સ્ટેટ ગવર્મેન્ટ, યુનિયન ટેરિટરીની ગવર્મેન્ટ અને બીજા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટને સંબોધીને આપવામાં આવ્યો છે. તો જ્યારે MHA નો ઓર્ડર કોઈ પણ કંપનીને સંદર્ભમાં આવ્યો જ નથી તો એ આપણને બંધન કરતા કેવી રીતે હોઈ શકે? આ પહેલો પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ કે એ ઓર્ડરના ઉપરથી જે તે સ્ટેટ ગવર્મેન્ટ અને યુનિયન ટેરિટરીએ ઓર્ડરો પાસ કરવાના હતા. એમાં ગુજરાત ગવર્મેન્ટના જેટલા ઓર્ડર આવ્યા છે એ 3 ઓર્ડર છે, અને ત્રણે ઓર્ડર આપણે વાંચીએ તો એની અંદર બધી જ ઉલ્લેખ એમ છે કે વોલેન્ટરીલી એક ટાઈપની સલાહ આપે છે કે ખરેખર તમે જો પેમેન્ટ કરો તો સારું. એ કોઈ પણ જગ્યાએ એવું નથી કહેતી ગુજરાત ગવર્મેન્ટ કે તમારે પેમેન્ટ કરવું જ પડશે ને તો એ ગુનો ગણાશે ને તમારી સામે કાર્યવાહી થશે, એવું એના 3 ઓર્ડરમાં મેન્શન કરવામાં નથી આવ્યું. એનો મીનિંગ કે આ પેમેન્ટ વોલેન્ટરી છે. અને આ જ રીતે બીજે મોટે ભાગની સ્ટેટ ગવર્મેન્ટે જે પણ ઓર્ડર પાસ કર્યા છે એ લોકોએ ભલે MHA ના ઓર્ડરને રિફર કરીને જ ઓર્ડર પાસ કર્યા છે, પણ એ બધા એડવાઇઝરીના સ્વરૂપમાં છે, એ બાઇન્ડિંગ ઓર્ડર છે નહીં. ત્યાર પછીની આર્ગ્યુમેન્ટ એ છે કે જે લેબર લોના મૂળભૂત આપણે વાત કરી કે નો વર્ક નો પે નો નિયમ છે, એ નિયમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ દ્વારા કઈ ગવર્મેન્ટ એ નિયમ તોડી નથી શકતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં એવું કઈ પ્રોવિઝન જ નથી કે ગવર્મેન્ટ એ ઓર્ડરથી બધાને પેમેન્ટ કરવા માટે ફરજ પાડી શકે. ઇનફેક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં તો એમ કહેવાયું છે કે ગવર્મેન્ટે એક અલગ સ્પેશિયલ ફંડ ક્રિએટ કરવું અને આવી કોઈ પરિસ્થિતિ આવે તો એ ફંડમાંથી બધું તંત્ર ચલાવવું, એમાંથી રિલીફ કરવી, એમાંથી પૈસા બધા આપવા. અને આ કાયદો તો 2005માં બન્યો છે. ઇનફેક્ટ જે એપિડેમિક ડિઝીઝીસ એક્ટ તો 100 વર્ષથી જૂનો છે, 125 વર્ષ જૂનો કાયદો છે. તો ગવર્મેન્ટે આટલા વર્ષની અંદર ઇનફ ભંડોળ ભેગું કરીને સાઈડ પર રાખવું જોઈએ કે આવા ટાઈમમાં લેબરર્સને, માઇગ્રન્ટ વર્કરને જો કોઈ રકમ ચૂકવવી પડતી હોય એમના હિસાબે તો એ ફંડમાંથી ચૂકવી શકાય. ઇનફેક્ટ ગવર્મેન્ટના ઘણા બધા ડિપાર્ટમેન્ટ, ESI થી લઈને લેબરના જ કેટલા ડિપાર્ટમેન્ટ છે એમની પાસે બી પુષ્કળ ભંડોળ ને ફંડ પડ્યું છે, તો કદાચ ગવર્મેન્ટે ચૂકવવું હોય તો એમાંથી ચૂકવી શકે. આ એક આર્ગ્યુમેન્ટ છે. એના પછી આપણે આગળ જોયું એ આર્ગ્યુમેન્ટ કે ખરેખર આ ઓર્ડર ફક્ત માઇગ્રન્ટ વર્કર્સ માટે હોય એવું લાગે છે, કારણ કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ઓર્ડરનો આખો કદાચ 2/3 પોર્શન તો માઇગ્રન્ટ વર્કરની જ વાત કરે છે. પર્ટિક્યુલર ઓર્ડર, એનું શીર્ષક બી, એનો સબ્જેક્ટ લાઇન બી માઇગ્રન્ટ વર્કર ઉપર છે. એનો મીનિંગ કે રેગ્યુલર વર્કરને ઇશ્યુ નથી થઈ શકતો. અને સેક્શન 2 જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની વાત છે જેના થ્રુ એ ઓર્ડર આપવામાં આવ્યો છે, એની અંદર પણ કોઈ પણ પ્રાઇવેટ એમ્પ્લોયરને આ ટાઈપનું બંધન કરતા ઓર્ડર આપી શકાય એવું કોઈ પ્રોવિઝન નથી. તો આ બધી જ આર્ગ્યુમેન્ટ ખૂબ જ વેલિડ આર્ગ્યુમેન્ટ્સ છે, અને એને લઈને સુપ્રીમ કોર્ટ હિયરિંગ કરી રહી છે. ગઈકાલે જે એક હિયરિંગ થયું અને એની અંદર આ એક રિલીફ આપવામાં આવી છે જે ઇન્ટરિમ રિલીફ છે. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ ફાઇનલ ઓર્ડર ના આપે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ગવર્મેન્ટે કોઈ પણ પ્રાઇવેટ એમ્પ્લોયરની ઉપર કોઈ પણ કાર્યવાહી કરવી નહીં જોઈએ આ પેમેન્ટ રિલેટેડ. એટલે આખી વસ્તુને હમણાં એક ટાઈપનો સ્ટે આપી દીધો છે. નેક્સ્ટ હિયરિંગ 6 જુલાઈના દિવસે છે. ગવર્મેન્ટે એમની એફિડેવિટના સ્વરૂપમાં આ બાબતેનો રિપ્લાય આપવાનો છે કે આ જે બી આર્ગ્યુમેન્ટ આગળ આપણે વાત કરી એ આર્ગ્યુમેન્ટ બાબતે એમનું શું દલીલ છે. એ દલીલ હજુ ગવર્મેન્ટે સબમિટ ગઈકાલે કરવાની હતી, નથી કરી, એટલે કદાચ ઇન બિટવીનમાં કરશે અને એના ઉપરથી આ નેક્સ્ટ હિયરિંગમાં એ ચર્ચા થઈ શકશે. પણ અત્યારે જેટલું બી લીગલ ઇન્ટરપ્રિટેશન નીકળી રહ્યું છે
એ જોતા MHA ના ઓર્ડરના કારણે મેન્ડેટરીલી કોઈએ પેમેન્ટ કરવું પડે એવું નથી જણાઈ રહ્યું. આખું જ ગવર્મેન્ટનો થોટ પ્રોસેસ વોલેન્ટરી સ્વરૂપમાં હોય એવું લાગી રહ્યું છે. આઈ એમ નોટ એડવોકેટિંગ કે કંપનીઝે બિલકુલ રકમ નહીં ચૂકવવી જોઈએ. એટલે આ અત્યારે આપણે ખાલી લીગલ એનાલિસિસ કરી રહ્યા છે, એની ઉપરથી હું કોઈ મારું જજમેન્ટ નથી આપી રહ્યો. અલ્ટિમેટલી સુપ્રીમ કોર્ટ જે પણ જજમેન્ટ આપશે બધાને બંધન કરતા રહેશે અને બધાએ એનું પાલન કરવાનું થશે. પરંતુ બાય એન્ડ લાર્જ અત્યાર સુધીના એનાલિસિસ ઉપરથી એવું લાગે છે કે ખરેખર ગવર્મેન્ટ એક ટાઈપની આ મોરલ ઓબ્લિગેશન, એક હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ્સ પર કંપનીઓએ કોઈક રકમ ચૂકવવી જોઈએ. પણ જો એવું હોય તો એ કંપની અને એમ્પ્લોયરે નક્કી કરવાનું છે એમણે કેટલી રકમ ચૂકવવી, કેવી રીતે ચૂકવવી, કોને ચૂકવવી. કારણ કે મોટે ભાગના, ખાસ કરીને આપણે ગુજરાતી બિઝનેસીસ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બધા ભામાશા છે. સામે ચાલીને જેટલું કરી શકતા હોય એ અલગ અલગ જ્યારે નેચરલ કેલામિટી આવી તો એમણે વોલેન્ટરીલી કર્યું છે. તો આવા ટાઈમે એમને બનતું એ કરશે જ એવું એક્સપેક્ટ કરી શકીએ. અને એની અંદર ગવર્મેન્ટ કંઈક વચ્ચે પિક્ચરમાં ના આવે એ જરૂરી છે એવું આપણે વિચારી શકીએ. હવે આપણે થોડા વધારે ટેકનિકલ પોઈન્ટ અને લેબરના બીજા કાયદા ઉપર ફોકસ કરીએ. તો પહેલા તો આ લોકડાઉન જે શબ્દ છે તો એ લોકડાઉનની ડેફિનેશન શું છે, એ લેબર લોઝની અંદર શું છે ને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં શું છે, તો એવી કોઈ પણ ડેફિનેશન એઝ સચ કોઈ પણ કાયદામાં છે નહીં. હા, એવું ચોક્કસ છે કે ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડર્સની અંદર પ્રાઇવેટ સેક્ટરના એમ્પ્લોયર્સ કે ગવર્મેન્ટ સેક્ટરના એમ્પ્લોયર્સ એટલે કે પબ્લિક સેક્ટર એમ્પ્લોયર્સ પાસે એવો રાઈટ છે કે અમુક સ્પેસિફિક પરિસ્થિતિમાં એ લોકો કામ બંધ કરાવી શકે. ધારો કે ફાયર હોય, કોઈ બીજી કેટેસ્ટ્રોફી થાય, મશીનરી બ્રેકડાઉન થઈ જાય, પાવર સપ્લાય ના હોય, એપિડેમિક થાય, એવા બધા કેસની અંદર એમ્પ્લોયર પાસે રાઇટ્સ છે કે એ ફેક્ટરી અથવા પોતાનું ઓપરેશન બંધ કરી શકે. અને એટલે COVID-19 ના કન્ટેક્સ્ટમાં બી આપણે જોઈએ તો એ પાવર એમ્પ્લોયર પાસે અવેલેબલ છે. પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અંદર એનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ખાલી લોકડાઉન જાહેર કરીએ છીએ એ, પણ એ રાઈટ એમની પાસે છે અને એ રાઈટનો એમણે યુઝ કર્યો છે. પણ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ એટલે કે નોર્મલ લેબર લોઝ જે છે એની અંદર લોકઆઉટની એક ડેફિનેશન છે અને એ ટેમ્પરરી ક્લોઝર ઓફ એમ્પ્લોયમેન્ટ અથવા સસ્પેન્શન ઓફ વર્ક રિલેટેડ કહે છે. અને એ એમ્પ્લોયર સ્વેચ્છાએ લોકઆઉટ જાહેર શકે છે જ્યારે વર્કર્સ અને મેનેજમેન્ટ વચ્ચે ડિસ્પ્યુટ્સ થતા હોય, ક્લેશિસ થતા હોય, બહુ મોટું અનરેસ્ટ હોય, વર્કરો સ્ટ્રાઇક પાડે, એક્સટર્નલ એન્વાયરમેન્ટ અને ડિસ્ટર્બન્સીસ બહુ હોય, કંપની બહુ મોટો અને કોન્સ્ટન્ટ લોસ કરી રહી હોય ફેક્ટરીની અંદર, બીજા ધારો કે પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ હોય, કોઈ પણ કારણસર ફેક્ટરી રાઈટ રીતે ના ચલાવી શકાય હોય તો એમ્પ્લોયર એ ટેમ્પરરી બંધ કરી શકે છે ફેક્ટરી. અને એટલે એની પાસે કેશ ફ્લો ના હોય તો પણ એ બંધ કરી શકવા માટે એની પાસે હકદાર છે. હાવેવર જ્યારે લોકડાઉન જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં જાહેર કરવામાં આવ્યો છે તે દરમિયાન આ લોકઆઉટ જાહેર નહીં થઈ શકે, પણ ત્યાર પછી જેવું લોકડાઉન ઉઠી જાય ત્યાર પછી બી જો ફેક્ટરી કોઈએ બંધ રાખવી હોય તો આ પર્ટિક્યુલર સેક્શન 2(1) ની અંદર જઈ અને એનું પ્રોવિઝન છે એનો યુઝ કરીને લોકઆઉટ જાહેર કરી શકે ને એ દરમિયાનમાં કોઈ પણ પેમેન્ટ કરવાની ઓબ્લિગેશન થતી નથી. એના પછી બીજું એક પ્રોવિઝન છે લે ઓફ. લે ઓફ એવી સિચ્યુએશન, એટલે સિચ્યુએશન સિમિલર જ છે, ફાયર, કેટેસ્ટ્રોફી ને એવા કોઈ બી પરિસ્થિતિઓ હોય તો કંપની ટેમ્પરરી અમુક વર્કરને પણ લે ઓફ આપી શકે અથવા એમને ઘરે રહેવાનું કહી શકે છે. એ કેસમાં નોટિસ બોર્ડ ઉપર એ નોટિસ મૂકવાની હોય કે કયા વર્કરે ગેરહાજર રહેવાની જરૂર રહેશે, એ ફરીથી ક્યારે કામ પર આવી શકશે, એ દરમિયાન એમને પેમેન્ટ કેવી રીતે મળશે, આ બધી જ વસ્તુ નોટિસના સ્વરૂપમાં મૂકી અને લે ઓફ જાહેર કરી શકાય છે. પણ કોઈ બી ફેક્ટરી 100 થી વધારે વર્કર એમ્પ્લોય કરતી હોય લાસ્ટ 12 મહિનાની અંદર, 12 મહિનાની અંદર, તો એ કેસમાં ગવર્મેન્ટની પ્રાયર અપ્રુવલ જોઈતી હોય છે. પણ અત્યારની પરિસ્થિતિમાં એટલે એ કાયદામાં એવું બી પ્રોવિઝન છે કે એ પ્રાયર એપ્રુવલ લેવાનો સમય ના હોય, એવી વિકટ પરિસ્થિતિઓ હોય તો એ પરમિશન લેવાની કન્ડિશન બી વેવ ઓફ થઈ શકે એમ છે. જો 100 જણથી ઓછા એમ્પ્લોઈઝ હોય તો ગવર્મેન્ટની પરમિશનની જરૂર નથી, ફક્ત નોટિસ બોર્ડ પર એક નોટિસ મૂકીને બી લે ઓફ કરી શકાય છે. અને 50 જણથી વધારે ઓછા એમ્પ્લોઈઝ હોય તો એ કેસની અંદર અથવા સ્ટેન્ડિંગ ઓર્ડર્સ અથવા આ કાયદો બી એપ્લિકેબલ નથી. એની અંદર એપોઇન્ટમેન્ટ લેટરમાં જે લખવામાં આવ્યું હોય અથવા નોર્મલ જે પણ કંપનીએ ડિસિઝન લેવો હોય એ લઈ શકે. પણ 50 જણથી વધારે એમ્પ્લોઈઝ હોય અને લે ઓફ કરવામાં આવે તો એમના નોર્મલ જેટલા વેજીસ છે એનાથી 50% ની રકમ કંપની આપવા માટે બંધાયેલી છે.
અગેન અત્યારે જેટલો પીરિયડ લોકડાઉન છે એ દરમિયાનમાં કંપની લે ઓફ જાહેર નથી કરી શકવાની, પણ જેવું લોકડાઉન ઓફિશિયલી ખુલી જાય પણ આપણું ફેક્ટરી અથવા ઓપરેશન ફૂલ ફ્લેજ ચાલુ ના થઈ હોય તો કંપનીઓ લે ઓફ જાહેર કરી શકશે. ત્રીજું એવું એક પ્રોવિઝન છે જે રિટ્રેન્ચમેન્ટ રિલેટેડ છે. કામ ઓછું હોય એના કારણે પૂરેપૂરા એમ્પ્લોઈઝને નભાવી ના શકાય એવું હોય તો તમે કંપની એ એમ્પ્લોઈઝને રિટ્રેન્ચ કરી શકે છે, એટલે કે છટણી કરી શકે છે. એ કેસમાં 100 જણથી ઓછા વર્કર હોય તો 1 મહિનાની નોટિસ આપવી પડે અને એનાથી વધારે હોય તો 3 મહિનાની નોટિસ આપીને છૂટા કરી શકાય. અને જેટલા વર્ષ એમણે કામ કર્યું છે અથવા 6 મહિનાથી વધારેના પીરિયડમાં કોઈ વર્ષમાં કામ કર્યું હોય તો એ બી આખું વર્ષ ગણી લેવાનું. એમ કરીને જેટલા વર્ષ કામ કર્યું હોય પર યર 15 દિવસની સેલરી પ્રમાણે રિટ્રેન્ચમેન્ટ કોમ્પન્સેશન આપવું પડે અને આ કેસમાં બી ગવર્મેન્ટની પરમિશન લેવી પડે. તો લોકડાઉન ખુલ્યા પછી અગેન આ એક ઓપ્શન એમ્પ્લોયર પાસે અવેલેબલ છે. પણ લોકડાઉન જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી આમાંથી એક પણ વસ્તુ ટ્રિગર નહીં કરી શકાશે, કારણ કે ને તો એ ગુનો માનવામાં આવી શકે છે. એના પછીનો એક આ પોઈન્ટ છે કે અત્યારે કોઈ પણ રકમ ચૂકવવી પડે ને ચૂકવી હોય વોલેન્ટરીલી બી કોઈ કંપની જ્યારે રકમ ચૂકવે છે તો શું ભવિષ્યમાં એટલું એક્સ્ટ્રા ડેઝનું કામ અથવા એક્સ્ટ્રા કલાકનું કામ કરાવીને એ રકમ રિકૂપ કરી શકાય? તો મારું માનવું છે કે હા, કરાવી શકાય. અત્યારે જે રકમ આપીએ છીએ એની સામે અત્યારે આપણે કામ નથી લીધું તો ભવિષ્યમાં તમે ગમે ત્યારે એટલું એક્સ્ટ્રા વળતર એક્સ્ટ્રા કામ લઈ શકો છો. અને ખાસ કરીને જો તમે વધારે રજાઓ આપતા હો જે લીગલ રિક્વાયરમેન્ટ છે એનાથી, લીગલ રિક્વાયરમેન્ટ ફેક્ટરી એક્ટમાં ગુજરાતની અંદર 21 દિવસ આપણે બંધ રાખવું પડે, પણ દિવાળી વગેરેમાં આપણા ત્યાં ઘણા બધા વધારે દિવસનું વેકેશન હોય તો એ દરમિયાન ત્યાં તમે ચાલુ રાખી શકો અથવા એ દરમિયાનની સેલરી તમે અત્યારે આપતા હો તો હવે નહીં આપો તો ચાલી શકે. અને એવી જ રીતે જ્યારે પણ ખરેખર તમારી પાસે કામ હોય તો એક્સ્ટ્રા કલાક અથવા દિવસ કામ કરાવીને આ રકમ હમણાં ચૂકવાયેલી કોઈ બી રકમ હોય એ તમે રિકવર કરી શકો. તો ઓવરઓલ આપણે કન્ક્લુઝન પર જઈએ. આ જે લોકડાઉન એનાઉન્સ થયું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં થયું છે જે બીજા બધા લેબર કાયદાને ઓવરરાઇડ કરે છે, પરંતુ આ અંતર્ગત જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો ઓર્ડર પાસ કરવામાં આવ્યો છે એ ડાઉટફુલ લાગે છે કે ખરેખર લીગલી અને કોન્સ્ટિટ્યુશનલી એની વેલિડિટી શું છે એ એક બહુ મોટો પ્રશ્ન છે અને સુપ્રીમ કોર્ટ એની ઉપર ઓલરેડી એ પેટિશન અથવા કેસ ચાલી રહ્યા છે. ત્યાર સુધી જે ઇન્ટરપ્રિટેશન આપણે કરી શકીએ છીએ એના ઉપરથી એ લાગે છે કે આ જે પણ MHA નો ઓર્ડર અથવા બીજા જેટલા ઓર્ડરની ચર્ચા થઈ બધા વોલેન્ટરી અને એડવાઇઝરીના સ્વરૂપમાં છે. એનાથી આપણે એમ્પ્લોયરને ફરજિયાત પેમેન્ટ કરવા માટે બાંધી નથી શકતા. MHA નો ઓર્ડર ડાયરેક્ટ એમ્પ્લોયરને સંબોધીને આપવામાં નથી આવ્યો. એ જે છે સ્ટેટ ગવર્મેન્ટ પૂરતો સીમિત છે અને ગુજરાત ગવર્મેન્ટનો ઓર્ડર છે એમાં કોઈ પણ જગ્યાએ ફરજિયાત પેમેન્ટ કરવાની કોઈ જોગવાઈ નથી. આ જે MHA નો ઓર્ડર છે એ બી માઇગ્રન્ટ વર્કર માટે હોય એવું લાગે છે. લેબર લોના નોર્મલ કાયદા નો વર્ક નો પે એપ્લિકેબલ થાય અને એના કારણે પણ કોઈ પેમેન્ટ ફરજિયાત કરવું પડે એવું બની ના શકે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં ગવર્મેન્ટ પાસે ચોક્કસ એ પ્રોવિઝન હતું કે બીજું એક ફંડ ક્રિએટ કરે અથવા એમની પાસે રહેલું ESI કે બીજું કોઈ પણ કોર્પસ હોય એમાંથી એ પેમેન્ટ કરવું હોય તો એ ચોક્કસ કરી શકે છે, પણ એમ્પ્લોયર પાસે ફરજ પાડી શકે એવું નથી લાગતું. તેમ છતાં જો આપણે એવું ઇન્ટરપ્રિટ કરીએ અથવા કન્ઝર્વેટિવ એપ્રોચ લઈએ, સેફ ચાલીએ, એમને બી અમુક રકમ આપણે પેમેન્ટ વોલેન્ટરીલી બી કરવી છે કારણ કે હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ્સ પર બી આપણે આપણા વર્કર માટે કંઈક કરવું છે, તો એ કેસની અંદર વર્કરની ડેફિનેશન શું છે એ આપણે લેબરના કાયદા પ્રમાણે સમજી શકીએ. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટમાં 10,000 થી લઈને પેમેન્ટ ઓફ વેજીસ એક્ટમાં 24,000ની રકમ જે છે ત્યાં સુધીના વ્યક્તિઓ, અગેન એ કયો એક્ટ આપણે ફોલો કરવો જોઈએ એ બહુ ક્લિયર નથી. એકદમ કન્ઝર્વેટિવ ચાલવું હોય તો તમે 24,000ની રકમની નીચેની વ્યક્તિઓને પેમેન્ટ કરી શકો છો, એની ઉપરની તો ચોક્કસ જરૂર નથી. મેનેજર, સુપરવાઇઝર અને એડમિનિસ્ટ્રેટિવ કેપેસિટીમાં બી જરૂર નથી. અગર એટલું કન્ઝર્વેટિવ ના ચાલવું હોય તો 10,000ની લિમિટ બી તમે જે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટમાં છે એ પ્રમાણે ગણી શકો છો. વેજીસની જે ડેફિનેશન છે, તમે જે દર મહિને રકમ આપો છો એમાં જેટલી ફિક્સ્ડ કમ્પોનન્ટ છે, કોઈ પણ ઇન્સેન્ટિવ, બોનસ, વેરિયેબલ કમ્પોનન્ટ, ટ્રાવેલિંગ એલાવન્સ એ રકમ આપવાની જરૂર નથી. એવું બી તમે કદાચ વિચારી શકો કે એ ફક્ત તમે મિનિમમ વેજીસ જેટલી રકમ એકવારની એમને આપો છો અને એ રકમ તમે એડવાન્સના સ્વરૂપમાં આપો. જે પણ એ રીતે તમે રકમ આપો છો, જે વ્યક્તિને નથી આપતા અથવા ઓછી રકમ આપો છો, 24,000 ઉપરવાળી વ્યક્તિને કોઈ રકમ નથી આપતા, તો એ કેસમાં એક ગુડ પ્રેક્ટિસ
HR પોઈન્ટ ઓફ વ્યૂ થી એવું હોઈ શકે કે જે તે એમ્પ્લોઈઝને આપણે કોન્ફિડન્સમાં લઈએ, એમને રાઈટ રીતે કમ્યુનિકેટ કરીએ, કંપનીની શું પરિસ્થિતિ છે એની પણ રાઈટ રીતે એમને સમજાવીએ અને એમની કન્સેન્ટ લઈએ, એમને કોન્ફિડન્સમાં લઈએ. પ્રોબ્લેમ તો જ આવવાનો છે જો કોઈ વર્કર કે એમ્પ્લોયને કંઈ પણ રકમ નથી મળી અને એને કોઈ યુનિયન કે કોઈ ચઢાવવા વાળું મળે છે, એ ગવર્મેન્ટમાં કમ્પ્લેન લઈને જાય છે લેબર ડિપાર્ટમેન્ટમાં, તો પ્રોબ્લેમ આવી શકે છે, ને તો એ પ્રોબ્લેમ આવવાના ચાન્સ ઓછા છે. રાઈટ રીતે કમ્યુનિકેટ કરવું આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના માટેનો લેટર કેવી રીતે ડ્રાફ્ટિંગ હોવું જોઈએ, નોટિસ બોર્ડ પર શું મૂકવું જોઈએ, એક વ્યક્તિ સાથેનું કમ્યુનિકેશન લેખિતમાં કેવી રીતે હોવું જોઈએ, એની સાઇન કરેલી પરમિશન જો તમે રાખશો, એની સંમતિથી તમે ઓછી વધતી રકમ આપી છે, તો મારા હિસાબે આગળ પાછળ બી એ પ્રોબ્લેમ આવવાનો નથી. અગેન આ જે રકમ આપવાની બી વાત હોઈ શકે, જો તમે ફરજિયાત છે એવું એક કન્ઝર્વેટિવ અપ્રોચ લઈને બી કરીએ છીએ તો મારા હિસાબે 14 એપ્રિલ સુધીની જ રકમ ફરજિયાત હોઈ શકે. ત્યાર પછીની રકમ કમ્પ્લીટલી વોલેન્ટરીલી તમારે જેટલી કરવી હોય એટલી તમે કરી શકો છો. જેટલો બી આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ દરમિયાનનો લોકડાઉન છે એ પીરિયડની અંદર તમે લોકઆઉટ, લે ઓફ અથવા રિટ્રેન્ચમેન્ટ નથી કરી શકતા, પણ જેવું એ લોકડાઉન ઉઠી જાય છે ત્યાર પછી તમે આમાંનું બી કોઈ પગલું લઈ શકો છો, કારણ કે 3-4-6 મહિના સુધી અથવા એનાથી બી વધારે ટાઈમ સુધી બિઝનેસ બેક ટુ નોર્મલ નહીં થાય, ફેક્ટરીનું પ્રોડક્શન બેક ટુ નોર્મલ નહીં આવે, તો એવા કેસમાં સસ્ટેન કરવા માટે જો તમારે કોઈ બી પગલાં લેવા હોય તો લેબરના કાયદાઓમાં એની બધી જોગવાઈ છે, એ રાઈટ રીતે સમજી અને એ પ્રમાણે આપણે કરવું જોઈએ. જો તમે ઘરથી કામ કરાવી શકતા હો અથવા બીજી કોઈ બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવીને એમની પાસે કામ લઈ શકો છો, તો એ અથવા ભવિષ્યમાં તમે એક્સ્ટ્રા કામ કરાવીને અથવા એક્સ્ટ્રા દિવસ ભરાવીને જે પણ રકમ અત્યારે તમે કામ વગર ઓન એકાઉન્ટ આપી છે એ રકમ તમે રીકૂપ પણ કરી શકો છો. આ જે પણ રકમ તમે આપો છો એટલે તમે એ એડહોક એડવાન્સના સ્વરૂપમાં હોઈ શકે, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ના આવે અથવા ફર્ધર ક્લેરિટી ના આવે ત્યાં સુધી સેલરીને સેલરીની રીતે પ્રોસેસ કરવાની જરૂર નથી. રાઉન્ડ ફિગરમાં તમે એડવાન્સ આપી શકો છો અને ભવિષ્યમાં એટલે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવે અથવા ભવિષ્યમાં તમારે એ એડવાન્સની સામે કોઈક રકમ કરીને કામનું વળતર લેવું છે અથવા રીકૂપ કરવું છે તો એ કદાચ તમે કરી શકશો. તો આ સાથે મારું બેઝિક પ્રેઝન્ટેશન હું ફિનિશ કરું છું. ઇફ ધેર આર એની ક્વેશ્ચન્સ આઈ વિલ બી હેપી ટુ ટેક. મારા હિસાબે ટાઈમનું આજે લિમિટેશન છે આપણી પાસે, તો ક્વિકલી જે પણ ક્વેશ્ચન્સ હોય એ હું લેવાની કોશિશ કરી શકું. થેન્ક યુ અગેન. Thank you, Neeraj. Neeraj, on your presentation which you have given, I have received certain questions from the members. So if you can just maybe try and clear their questions or doubts, whatever are there, I'll just go one by one. The staff members at managerial level having salary scale above 20 or 25,000 is asking for salary and certain members have not paid. What should they reply and how they should basically treat this? સો આમાં લીગલી કોઈ પણ 24,000 ઉપરની વ્યક્તિ ક્લેમ કરી શકે એવું ચોક્કસ હું માનતો નથી. કોઈ પણ કાયદાની રૂએ એ હક કરી શકે એવું નથી, અનલેસ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ કંઈ અલગ આવે તો એ આપણે અત્યારે ખબર નથી. પણ અત્યારે જેટલા કાયદા જે પણ ઇન્ટરપ્રિટેશન છે એ પ્રમાણે 24,000 ઉપરની તો કોઈ પણ વ્યક્તિ કોઈ હક નથી કરી શકતી. અને એવા સંજોગોમાં એટલે નોર્મલ એમ્પ્લોયર એમ્પ્લોય વચ્ચેનું તમારું જે કમ્યુનિકેશન હોય એમને રાઈટ રીતે પરિસ્થિતિ સમજાવી શકાય, સારું કંઈક ડ્રાફ્ટિંગ કરીને લેટર બનાવી શકાય અને એમને કોન્ફિડન્સમાં લઈ શકાય, એ પ્રયત્ન બધા જ કરવા જોઈએ. અને એ પ્રયત્ન કર્યા પછી બી મારા હિસાબે ના માનતા હોય તો તમારે એ જે અઘરા નિર્ણય, ટફ ડિસિઝન લેવા પડે એ લેવા જોઈએ. મારા હિસાબે પ્રેશરમાં કે દબાવમાં આવીને ચૂકવવાની એવા વ્યક્તિને જરૂર નથી, કારણ કે એ વ્યક્તિ કઈ રસ્તા ઉપર નથી કે એનું કંઈક ઘર ના ચલી શકે, એની આગળ પાછળની બી ઇનફ સેવિંગ હોવાની છે કે એમનું ઘર ચલાવી શકે. તો હું માનું છું એ આખો કમ્યુનિકેશન HR પોઈન્ટનો ઇશ્યુ છે, લીગલ એમાં કોઈ ઇશ્યુ નથી, લીગલી કોઈ ડરવાની જરૂર નથી. Okay, fine. Pachi, can you elaborate on recent change announced under this pandemic for economic efforts by central government due to COVID situation? I think આવું તો કોઈ મારા ખ્યાલથી કઈ અનાઉન્સ થયું નથી ને આપણા માટે.
એટલે લેબરના કાયદાના કન્ટેક્સ્ટમાં જોઈએ તો પીએફ ની અંદર થોડું રિલેક્સેશન અથવા રિલીફ આવી છે કે જે પણ એમ્પ્લોયર અથવા જે બી એસ્ટાબ્લિશમેન્ટમાં 100 જણથી ઓછા હોય ને 90% થી વધારે લોકો 15,000 થી અંદરની સેલરી વાળા હોય તો એવા કેસની અંદર 3 મહિના સુધી પીએફ નું કોન્ટ્રીબ્યુશન એમ્પ્લોયરનું અને એમ્પ્લોયનું બેવનું કોન્ટ્રીબ્યુશન ગવર્મેન્ટ ભરશે. અને એ તો પ્રેક્ટિકલી આપણા બજારમાં તો પોસિબલ જ નથી. કદાચ કોન્ટ્રાક્ટર્સ અથવા નાના જોબ વર્કર્સમાં કદાચ એ શક્ય હોઈ શકે છે. અને જે લોકો આ સ્કીમમાં ફોલ ના કરતા હોય એવા લોકો માટે ટેમ્પરરી જે 12% છે એની જગ્યાએ રકમ ઘટાડીને ગવર્મેન્ટે 3 મહિના માટે 10% કરી છે. તો બે 10% એમ્પ્લોયર એમ્પ્લોયના એટલે 24%ની જગ્યાએ ટોટલ કોન્ટ્રીબ્યુશન 20% થઈ જશે. તો આટલી રિલીફ છે. આ સિવાય બધી ડ્યુ ડેટમાં થોડું ઘણું રિલેક્સેશન છે. ટાઈમ પર રકમ ના ભરી શકાય તો પેનલ્ટી ઇન્ટરેસ્ટ ડેમેજીસ નહીં લાગે એટલી રિલીફ છે. બાકી કોઈ મેજર રિલીફ લેબરના કાયદામાં અત્યાર સુધી નથી. Okay, fine. Pachi, there are some people who are asking, they are doing job work for a site holder, and as they have not done any work, they are not getting to get labor from the company, from the site holder. Now, they are saying that they pay usually the worker on a piece-wise labor. So they are not on fixed salary. So what should be they doing with such workers? તો આની અંદર એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજવાનો એ છે કે જે જોબ વર્કર છે જોબ વર્કરનો પ્રકાર શું છે. એક હોઈ શકે ઇન્ડિપેન્ડન્ટ જોબ વર્કર છે અને એક છે એક્સક્લુઝિવ જોબ વર્કર છે. એક્સક્લુઝિવ જોબ વર્કર એટલે ટેકનિકલી એવા જોબ વર્કર જે કંપની અથવા મેઇન પ્રિન્સિપલ એમ્પ્લોયરના પ્રીમાઇસીસમાં જ બેસીને કામ કરે છે. એ પ્રીમાઇસીસમાંથી જ ઓપરેટ કરે છે અને એની 100% રેવન્યુ એ તે કંપનીમાંથી જ આવે છે. આગળ મેં સિક્યોરિટી ગાર્ડનો એક એક્ઝામ્પલ આપ્યો કે સિક્યોરિટી એજન્સી જ્યારે સિક્યોરિટી ગાર્ડ કોઈ કંપનીના ત્યાં ડેપ્યુટ કરે છે તો એ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયની ડેફિનેશનમાં આવી જાય છે. તો એવી જ રીતે જે એક્સક્લુઝિવ કોન્ટ્રાક્ટર અને જે તે કંપનીના જ પ્રીમાઇસીસમાં કામ કરતો હોય તો એ કેસની અંદર એ જેટલા વર્કર છે એની લાયબિલિટી ને રિસ્પોન્સિબિલિટી પણ મેઇન કંપની ઉપર આવી શકે છે. પરંતુ ઇન્ડિપેન્ડન્ટ જોબ વર્કર હોય, 4 અલગ અલગ કંપનીનું કામ થતું હોય, પોતાની ખુદની મશીનરી, ખુદની પ્રીમાઇસીસ રેન્ટ પર કે ઓનરશિપની હોય, એવા કેસની અંદર કોઈ પણ મેઇન કંપની બંધાયેલી નથી. એ જોબ વર્કર ખુદ છે એની ઉપર લાયબિલિટી આવે છે. મારા હિસાબે જો નાની કંપની હોય તો એમણે એમએસએમઈમાં રજીસ્ટર ના કર્યું હોય તો કરવું બહુ અનિવાર્ય અને ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કોઈ પણ રિલીફ જે આવવાની છે એમએસએમઈ પૂરતી હોઈ શકે છે. કાલે કોર્ટમાં બી કોઈ કેસ થશે તો એમએસએમઈ હશું તો એ કામ લાગશે. એવી જ રીતે જો ખરેખર તમે લોસ કરતા હો તો ચોપડે રાઈટ રીતે લોસ બતાવો, ઓડિટ રિપોર્ટ ને ફિગર્સ રેડી રાખો. કારણ કે મેં જેમ કીધું લેબર લોના નોર્મલ પ્રોવિઝન્સમાં એવું પ્રોવિઝન છે કે જો તમે ખુદ એમએસએમઈ છો અને લોસ કરો છો અને તમારી પાસે કેશ ફ્લો છે જ નહીં સેલરી ચૂકવવા માટે અને જે એમ્પ્લોય છે બી પીસ રેટેડ છે તો તમે ક્યાંથી ચૂકવવાના છો? તો કોઈ કેસ થાય બી તમારી સામે તો આ દલીલો તમને કામ લાગવાની છે. એક પોઈન્ટ હું આગળ ચર્ચામાં ભૂલી ગયો છું ને એ કદાચ આ પીસ રેટના સંદર્ભમાં બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે અત્યારના લેબર લોઝ અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ પ્રમાણે જે વ્યક્તિ કન્ટિન્યુઅસલી તમારા ત્યાં 1 વર્ષથી કામ કરે છે, 240 દિવસ છેલ્લા 12 મહિનામાં કામ કર્યું હોય, એ વ્યક્તિ જ ફક્ત પરમેનન્ટ એમ્પ્લોય ગણાય. કોઈ પણ વ્યક્તિ એનાથી ઓછા દિવસ તમારે ત્યાં કામ કર્યું હોય તે પરમેનન્ટ એમ્પ્લોય નથી અને એને એમ્પ્લોય તરીકેના ઘણા બધા હક એટલે મળવા પાત્ર થતા નથી. તો તમારે લિસ્ટ કાઢીને એ પણ જોઈ લેવું જોઈએ કે પીસ રેટ વાળા છે પણ 240 દિવસ છેલ્લા 12 મહિનામાં તમારા ત્યાં કામ કર્યું છે કે નથી કર્યું. તો આ બધા ફેક્ટ્સ જોતા ખરેખર રાઈટ રીતે ચૂકવવું જોઈએ કે નહીં, ચૂકવ્યું હોય તો મેઇન કંપની પાસે એ રિક્વેસ્ટ કરવી જોઈએ કે નહીં, પેપર વર્ક કેવી રીતે કરવું જોઈએ, આ બધી જ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ એમએસએમઈમાં જો રજીસ્ટર ના હોય તો એ પહેલામાં વહેલી તકે એ કરી લેવું જોઈએ. Acha, can employer reduce salary of the staff without prior consent from employees, and what would be the implications if they do so? So આ ક્વેશ્ચન બે રીતે, એક તો કે લોકડાઉન પીરિયડની વાત છે કે આ પરમેનન્ટ રોજ માટે ત્યાર પછીની વાત છે. જો ત્યાર પછીની વાત હોય તો પહેલા તો જે તમે એપોઇન્ટમેન્ટ લેટર ઇસ્યુ કર્યો હોય ધેટ ઇઝ અ કોન્ટ્રાક્ટ બિટવીન ધ એમ્પ્લોયર અને એમ્પ્લોય વચ્ચેનો એક કરાર છે અને એટલે એમાં લખાયેલી વસ્તુ બેઉ માટે બંધન કરતા છે. જો તમારે સેલરી ચેન્જ કરવી હોય, રિડ્યુસ કરવી હોય તો એ એમ્પ્લોયને કોન્ફિડન્સમાં લેવો પડે ને એની સાઇન જોઈએ ને નવો એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ બનાવવો પડે.
લોકડાઉન પીરિયડ પૂરતી જો તમારો આ પ્રશ્ન હોય તો મેં ઓલરેડી સમજાવી દીધું કે એમાં તો તમારે ચૂકવવાની રિસ્પોન્સિબિલિટી ક્યાં નથી અથવા એ છે તો બી એ લિમિટેડ અમાઉન્ટ પૂરતી લિમિટેડ પીરિયડ પૂરતી છે અને ફર્ધર ગાઈડન્સ જે પણ સુપ્રીમ કોર્ટમાં આવે એ પ્રમાણે ચાલવાનું. અને can this consent be taken over an email? It can be. પ્રેક્ટિકલી એ કેટલું જો વર્કર લેવલની વ્યક્તિ હોય તો ઈમેલ થી એ કેટલું સાવચેત હોય, કેટલું પરિચિત હોય અને ખરેખર ઈમેલની અંદર સાયબર અમુક રિસ્ક છે. એક તો એ ડોક્યુમેન્ટ બહાર ફરતું થઈ જાય, મીડિયા પાસે બી જઈ શકે, તો ખરેખર એ ઈમેલ થી કે ઓનલાઈન કરવું જોઈએ કે ભલે ઓફલાઈન આજે નહીં તો જ્યારે ફેક્ટરી ચાલુ થાય ત્યારે તમે કન્સેન્ટ લઈ લો, પણ પેપર વર્ક રાઇટ કરવું તો જરૂરી છે, એ વાત ચોક્કસ છે. Okay. Can employer end the contract during lockdown period without prior notice? Could you hear me? Sorry, question આખો full question નહીં સમજાયો. Can employer end the contract during the lockdown period without prior notice? So આ કોન્ટ્રાક્ટ વિથ ધ એમ્પ્લોય ની વાત હોય તો અગેન મેં જેમ કીધું કે એ નોર્મલ કેસમાં લેબર લોસ છે, લેબર લોસ ની અંદર પ્રોવિઝન છે કે એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ ક્યારે ટર્મિનેટ થઈ શકે. જો એ ટેમ્પરરી વર્કર છે એટલે કે 240 દિવસ ફુલફિલ નથી થયા તો ચોક્કસ તમે ઇઝીલી ટર્મિનેટ કરી શકો છો, અથવા કોઈએ કઈ પ્રોબ્લેમ ક્રિએટ કર્યો હોય તો બી કરી શકો છો. પણ એવું ના હોય, 240 દિવસથી વધારે દિવસ માટે તમારે ત્યાં એમ્પ્લોયડ હોય અને કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવો હોય તો તમારે રિટ્રેન્ચમેન્ટ કરવું પડે, ને રિટ્રેન્ચમેન્ટના જે પ્રોવિઝન્સ મેં આગળ સમજાવ્યા ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ એ પ્રમાણે કરવા પડે. અને એ પણ આ લોકડાઉન પીરિયડમાં મારા હિસાબે કરવું એડવાઇઝેબલ નથી, કારણ કે થોડું રિસ્કી છે. એ અગેન આ MHA ઓર્ડરની અંદર કે બીજું કોઈ ઓર્ડર જો ટ્રિગર થાય, કાલે ઉઠીને સુપ્રીમ કોર્ટ નેગેટિવ ડિસિઝન આપે તો એ કાલે થઈને પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે. એટલે એકવાર લોકડાઉન ખુલી જાય પછી નોર્મલ કાયદાના પ્રોવિઝન્સમાં જે અવેલેબલ છે આપણી પાસે ઓપ્શન્સ, એ પ્રમાણે તમે ચોક્કસ કરી શકો. Acha. If allowed, then what kind of documentation is required for salary rationalization, including basic salary? સો અગેન આની અંદર એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે કેટલા લોકો પીએફ અને ESI માં ફોલ થાય છે એની તમારે સેલરી રેશનલાઇઝ કરવી છે કે જે લોકો પીએફ ESI ની લિમિટની બહાર છે. જેટલા લોકો 24,000 ની ઉપરની રકમ વાળા છે એ કેસમાં કોઈ પણ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ પિક્ચરમાં નથી આવતું. એમાં તમે કંઈ પણ ચેન્જ કરો છો તો એમ્પ્લોયર અને એમ્પ્લોયની વચ્ચે જો સંમતિ હોય, બેવ જણ સાઇન કરીને નવો ટર્મ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ બનાવે છે તો એ ઓટોમેટિક ઓકે થઈ જાય છે. પરંતુ જેટલા લોકો પીએફ ESI માં છે એમાં તમે બેઝિક, ખાસ કરીને પીએફ ની અંદર બેઝિક અને ડીએ ઘટાડી નહીં શકાશે. બીજા બધા એલાવન્સ હજુ બી તમે ઘટાડી શકો જો એમ્પ્લોય સંમત થાય તો અને એ સાઇન કરે તો. Acha. Apart from the legality, what would be a rational and reasonable payment to the employee who are not on payroll legally? નોટ ઓન પેરોલ હોય, લીગલી પેરોલ પર જ ના હોય એ વ્યક્તિને તમારે કેવી રીતે કરવું એમાં તો કોઈ મારા હિસાબે જે પણ કંપનીની શક્તિ અને કંપનીએ બીજા માટે જે વિચાર્યું એ વિચારવું જોઈએ. પણ બાય એન્ડ લાર્જ બધા માટે એક જનરલ હું કહું તો એપ્રિલ મહિનાની પહેલા વાત કરીએ તો અમારો એક અભિગમ એવો રહ્યો છે કે મિનિમમ વેજીસ જેટલી રકમ એડવાન્સના સ્વરૂપમાં જો આપી શકાય તો એનાથી એ ગુજરાતની અંદર જોઈએ તો આશરે 8,000 થી લઈને 9,100 સુધીની રકમ છે સ્કિલ્ડ અનસ્કિલ્ડ અલગ અલગ કેટેગરી માટે. તો એટલી રકમમાં એમનું ઘર બી ચાલી જાય, એટલી રકમ આપી હોય તો લેબર ડિપાર્ટમેન્ટ કે કોઈની હેરાનગતિ બી ના આવે. અને બાય એન્ડ લાર્જ ધારો કે આપણે 14 દિવસ એપ્રિલના ગણીએ અને એ દરમિયાન ખરેખર બી સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે MHA ના ઓર્ડર સાચો છે અને તમારે એ પ્રમાણે ચૂકવવું પડે તો બાય એન્ડ લાર્જ 24,000 ઉપરવાળાને તો એ એપ્લિકેબલ નથી. એની નીચેવાળી વ્યક્તિઓનું જે ફિક્સ્ડ વેજીસ 20,000 હોય એમ સમજીને ચાલીને એને 14 દિવસના ચૂકવીએ તો આશરે 9,000 રૂપિયા બેસે. ટૂંકમાં કાયદાકીય રીતે કાલે ઉઠીને સુપ્રીમ કોર્ટ ઓર્ડર કરે તો બી મારા હિસાબે એટલી રકમ આવવાની છે, મિનિમમ વેજીસ પ્રમાણે બી એટલી છે અને વ્યવહારિક રીતે મોરલી બી જો એટલી રકમ હોય તો વ્યક્તિનું ઘર બી ચાલી જાય. અને એ એવી રકમ છે કે ભવિષ્યમાં ચોક્કસ જ એટલું વધારે કામ કરીને તમે વળતર લઈ જ શકો. બરાબર. What is the liability of employer in case of Ratna Kalakar working in small factories or operations in diamond laser units, etc., where generally employers are not following labor laws or where labor laws are not applicable?
તો લેબર લો નોટ એપ્લિકેબલ જેવું તો આવતું નથી, ખાલી ઈએસઆઈ નો કાયદો એવો છે કે જેમાં નોટ એપ્લિકેબલ રિજિયનમાં આપણે હોઈ શકીએ, બાકીના બધા કાયદા બધા માટે એપ્લિકેબલ છે 10 જણથી ઉપર એમ્પ્લોય કરતા હોઈએ તો. પણ જો કોઈ કંપની કે કોઈ ફેક્ટરી લેબર લો ફોલો ના કરતું હોય તેમ છતાં આવા કેસમાં વ્યક્તિ ડાયરેક્ટ ધારો કે લેબર ડિપાર્ટમેન્ટ કે યુનિયનમાં જઈને કમ્પ્લેન કરે તો પ્રોબ્લેમ થઈ શકે. જો એવી કોઈ કમ્પ્લેન નથી થતી ત્યાં સુધી હું નથી માનતો કે સામે ચાલીને ડિપાર્ટમેન્ટ આવીને ઇન્ક્વાયરી કરવાનું છે, કારણ કે જો તમે લેબર લોમાં રજિસ્ટર્ડ જ નથી તો ગવર્મેન્ટ અથવા ડિપાર્ટમેન્ટ પાસે તમારી ઇન્ફોર્મેશન પણ નહીં હશે. બરાબર છે. If any organization or association has not paid salary for employee during the month of April, what action can be taken against such organization? What are basically the rights of the employee? નો તો અત્યારે આપણે જે આખી વાત કરી એટલે હવે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ ફાઇનલ ડિસિઝન નથી આવતી ત્યાં સુધી બધી એક્શન જે છે એ અત્યારે સ્થગિત થઈ જાય છે, સ્ટે થઈ જાય છે. ને તો જે ઓરિજિનલ જે વાત હતી, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં કોઈ પણ ઓર્ડર પાસ કરવામાં આવ્યો ને એ ઓર્ડરનું કોઈ પણ ઉલ્લંઘન કરે છે તો એ જેલની સજા, સિક્કેની લાયબિલિટી છે, લેબર ડિપાર્ટમેન્ટ કે કલેક્ટર ફરજ પાડી શકે છે રકમ ચૂકવવાની, એવી બધી સત્તા હોઈ શકતી હતી. પણ હવે અત્યારે એનો અર્થ રહેતો નથી, કારણ કે એ બધું સ્ટે છે અને સુપ્રીમ કોર્ટ જે કહે છે એ પ્રમાણે બધાએ કરવાનું છે. As an industry, can we make out some rational and reasonable policy for the employee who are not on payroll? Basically, you have answered that question already. If employer haven't paid salary but has paid some amount as advance to employees, so in such cases, PF or ESIC payment is mandatory or not? And what care to be taken by employer? તો આની અંદર અગેન જ્યાં સુધી એડવાન્સના સ્વરૂપમાં છે ટેકનિકલી પીએફ ઈએસઆઈ ચૂકવવાનો થતો નથી, પણ સાથે સાથે એ બી છે કે કાલે ઉઠીને સુપ્રીમ કોર્ટ એવું મેન્ડેટ કરે છે કે અમુક રકમ તો તમારે આપવાની જ હતી અને એટલે આપણે જે એડવાન્સ આપી છે એ જ રકમને એની સામે એડજસ્ટ કરવાના હોઈએ તો બેક ડેટમાં આપણી પીએફ ઈએસઆઈ ની લાયબિલિટી ક્રિએટ થાય છે. હવે એટલે બેઝિકલી આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવે એના પછી જ આનું ડિસિઝન લેવું જોઈએ. એક્ઝેક્ટલી. ત્યાં સુધી ના ભરીએ તો ચાલી શકે, પણ ઇન્કમ ટેક્સમાં ડિસએલાવન્સ આવી શકે એટલે એડવાઇઝેબલ છે કે થોડી ઘણી રકમ જે મિનિમમ ભરવાની થતી હોય એટલી ભરવી જોઈએ પીએફ ની ને ઈએસઆઈ. What is the definition of migrant worker? Will a company providing housing and food facility to out of state workers be liable under these advisories? સો અગેન કોઈ ખરેખર મેં આગળ જેમ કહ્યું કે વર્કરની કે માઇગ્રન્ટ વર્કરની કોઈ પણ ડેફિનેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અથવા એમએચએ ના ઓર્ડરમાં છે નહીં અને એટલે આપણે નોર્મલ સિચ્યુએશન, નોર્મલ લેબર લોસ જોવા પડે. જે બી બહારગામથી આવેલો વર્કર હોય અને જે ટેમ્પરરી કેટેગરીમાં વધારે હોઈ શકે એવા વર્કર માઇગ્રન્ટ હોઈ શકે એવું એક સામાન્ય આપણે લોજિક વાપરી શકીએ, પણ ક્યાંય પણ એની કોઈ ડેફિનેશન ખરેખર આપવામાં આવી નથી. Okay, fine. One more is, if any employer have not paid salary for the month of April 20, then terminate the employees, then what is the rule presently under this situation? Means what is the law itself? Say if the Supreme Court had not intervened. So if Supreme Court જો ઇન્ટરવીન નહીં કર્યું હોતે તો એ એમ્પ્લોય એ લેબર ડિપાર્ટમેન્ટમાં જઈને કમ્પ્લેન કરી શકતું હતું ને એ કેસની અંદર લેબર ડિપાર્ટમેન્ટ નોર્મલ લેબર લો પ્રમાણે બી નોટિસ આપી શકે અને સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એમએચએ ના જે ઓર્ડર્સ છે એના અંતર્ગત બી એ પ્રોસિડિંગ્સ ચાલુ કરી શકે, શોકોઝ નોટિસ આપી શકે, ત્યાર પછી ઓર્ડર પાસ કરીને કોઈ બી પેનલ્ટી, રકમ ચૂકવવાની વાત including criminal proceedings કરી શકે એવું નોર્મલ કાયદો હતો જે હમણાં બધું સ્ટે થઈ. Acha, now because of the time being constrained, એક last question છે. In case of permanent workers who has migrated and does not return back even after the lockdown, in such case whether salary is payable for May 2020 or not? તો લોકડાઉન ઉઠી ગયા પછી તો કોઈ પ્રશ્ન એમએચએ ના ઓર્ડરનો કે કશાનો આવતો જ નથી. વ્યક્તિ હાજર છે તો જ સેલરી ચૂકવવાની છે, વ્યક્તિ હાજર નથી, કામ નથી કરતો તો સેલરી ચૂકવવાની જ નથી.
એનાથી એક વિશેષ વસ્તુ કે તમે ફેક્ટરી ચાલુ કરો એની જાણ નોટિસ બોર્ડ પર કરો, બધા વર્કરને જણાવી દીધું અને ત્યાર પછી કોઈ વ્યક્તિ નથી આવતો અને એ તમારી પાસે પરમિશન બી નથી લેતો, 8 દિવસ સુધી કન્ટિન્યુઅસ ગેરહાજરી વિધાઉટ પરમિશન ઇઝ કન્સિડર્ડ એઝ અ રેઝિગ્નેશન. તમે એ વ્યક્તિને 8 દિવસ પછી નોટિસ આપીને ઇવન ટર્મિનેટ પણ કરી શકો છો. Okay, fine. So I think Nirav bhai, thank you so much for your lovely presentation and clearing majority of the doubts that we had. I would like to thank you all the members. I hope that we have cleared majority of your questions. And if you have any further questions, you could write to the Gem and Jewelry Export Promotion Council and we'll try to address them, taking the views of the competent members who understand in these laws and come back to you. So thank you everyone, and thank you Nirav bhai for giving this lovely presentation. Thank you for everything. Thank you. આવજો. Thank you Jilpa. Thank you, sir. Thank you, Nirav bhai. Thank you, all the participants. Bye bye. Bye Nirav bhai.